આવેલું છે? આણંદમાં. ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય છે? બરડીપાડા, જિલ્લો ડાંગ. રતનમહાલ કયા પ્રાણી માટેનું અભયારણ્ય છે? રીંછ માટેનું. ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયો? મૂળરાજ સોલંકીના સમયમાં. ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે? પાકિસ્તાન દેશને. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? અમદાવાદ. એમાં કાળુપુર રેલવે સ્ટેશન છે તે સૌથી મોટું છે. અમદાવાદમાં ગાંધીજીએ સૌ પ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો? કોચરબ આશ્રમ, જે પાલડીમાં આવેલો છે. જૈનોના પવિત્ર ધામ પાલીતાણામાં કેટલા જૈન દેરાસરો છે? 863 જૈન દેરાસરો છે. ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? વલભીપુર. વલભીપુરમાં વલ્લભી વિદ્યાપીઠ હતી. એશિયામાં સૌ પ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બની હતી? સુરતમાં. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? શ્રીસ્થળ. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? સૂર્યની પુત્રી કહેવાય છે. સૂર્યપુત્રી તાપી. ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપીય પ્રજા કઈ હતી? પોર્ટુગીઝ. પ્રથમ આવનાર અને છેલ્લે જનાર બંને પોર્ટુગીઝ છે. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી ક્યાંના મૂળ નિવાસી હતા? ચોરવાડ, જિલ્લો જુનાગઢ. ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝોનું શાસન હતું? દીવ ઉપર. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1928માં. અસહકારની ચળવળનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1920માં. પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું? ભરૂચ બંદર. ગુજરાત રાજ્યની સ્થાપના પછી તુરંત કયું શહેર પાટનગર બન્યું? અમદાવાદ. ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત ધરાવે છે? કચ્છ જિલ્લો. નર્મદા નદી કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી. સિક્કા થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? જામનગરમાં. ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું? ચંપારણ સત્યાગ્રહમાં. સ્વતંત્ર ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ ક્યારથી અમલમાં આવ્યું? 1 એપ્રિલ 1963 થી. રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? વિભોજી જાડેજાએ. ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ જણાવો. તો એ છે દાંડી હેરિટેજ રૂટ, જે અમદાવાદમાં આવેલો છે. ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર છે? ભુજંગ મંદિર. સોલંકી યુગનું શૈવતીર્થ સિદ્ધપુર કઈ નદીના કિનારે છે? સરસ્વતી નદીના કિનારે. ગુજરાત વિધાનસભામાં કુલ કેટલી બેઠકો ધરાવે છે? 182 બેઠકો આવેલી છે ગુજરાત વિધાનસભામાં. પ્રાગ મહેલ અને આયના મહેલ કચ્છમાં ક્યાં આવેલા છે? ભુજમાં. સંસદમાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે? 26 બેઠકો. સંસદમાં છે 26 બેઠકો છે. એટલે કે લોકસભામાં 26 છે. જો ટોટલ સંસદમાં ગણવામાં આવે તો રાજ્યસભામાં છે તે પણ 11 છે. તો રાજ્યસભામાં 11 અને લોકસભામાં 26. આ રીતે છે. આગળ જોઈએ. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? ગુજરાત યુનિવર્સિટી. ગુજરાતમાં આવેલ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો અર્થ શું થાય? ચંદ્રનો રક્ષક. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ? સરદાર સરોવર નર્મદા યોજના. વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? જામનગરમાં. ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ? 1972માં. મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર લખ્યું છે? રાજમોહન ગાંધીએ.
જામનગર જિલ્લામાં પક્ષીઓનું અભયારણ્ય કયું છે? મહાગંગા અભયારણ્ય. અડાલજની વાવની લંબાઈ કેટલી છે? 84 મીટર. 1930માં ગુજરાતના ક્યાં બનાવે વિશ્વનું ધ્યાન ખેંચ્યું? દાંડીકૂચ. પોરબંદર બીજા ક્યાં નામે ઓળખાય છે? સુદામાપુરી. જે પુલને હજુ પણ કાટ લાગ્યો નથી તે એલિસ બ્રિજ અમદાવાદમાં ક્યારે બન્યો? 1889માં. માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યા? અવંતીનાથ. ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કયો? મુઝફ્ફર શાહ ત્રીજો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? 1920માં. ગાંધીજીએ એની સ્થાપના કરી હતી. ગુજરાતની વિધાનસભાનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું છે? વિઠ્ઠલભાઈ પટેલ. ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? અમરસિંહ ચૌધરી. અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી? અહમદ શાહે. ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ દૈનિક કયું હતું? મુંબઈ સમાચાર. ખેડ બ્રહ્મા નજીક કયા ગામે ચિત્ર વિચિત્ર મેળો ભરાય છે? ગુણભાખરી ગામે. કચ્છી લોકકળાને સાચવતું મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ભુજમાં. ગુજરાતના કયા દ્વીપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? સૌરાષ્ટ્રનો. કઈ વિદેશી પ્રજાએ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું? પોર્ટુગીઝોએ. ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે? નીલગાયમાં. પ્રસિદ્ધ ભવનાથના મેળામાં ગુજરાતની કઈ લોકકળાને માણવા જનમેદની ઉમટે છે? ભવાઈને. મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે? જાન્યુઆરી માસમાં. કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહ સ્થાન છે? જામનગરમાં. ચાલુક્ય કાળના અંત ભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? માર્કો પોલોએ. વડોદરામાં આવેલો સૌથી જૂનો મહેલ કયો છે? નજરબાગ પેલેસ. ગુજરાતનું કયું સ્થળ હિન્દનું બારું તરીકે જાણીતું છે? ખંભાત. કઈ સદીથી ગુજરાત નામચરણી બન્યું? 14મી સદીથી. સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્વનો ભાગ ભજવે છે? મગફળી. ગુજરાતનું કયું બંદર બંદરે મુબારક તરીકે ઓળખાતું હતું? સુરત બંદર. કયો ગ્રીક નાવિક ઘણા વર્ષો સુધી ભરૂચમાં રહ્યો હતો? પેરીપ્લસ. કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્વની ભૂમિકા અદા કરે છે? દરિયાઈ માર્ગ. કચ્છમાં આવેલું કયું સ્થળ મોઢેશ્વરી અને આશાપુરા માતાના મંદિરો માટે જાણીતું છે? તેરા ગામ. કચ્છના કયા ગામને ભારત સરકારે હેરિટેજ વિલેજ જાહેર કર્યું છે? તેરા ગામને. ગુરુ નાનક કચ્છમાં ક્યાં રહ્યા હતા? લખપતમાં. ગુજરાતની કઈ નદીનું નામ એક કેન્દ્ર શાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? દમણ ગંગા નદીનું નામ. કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે પણ ઓળખાય છે? ફ્લેમિંગો. ગુજરાતના કયા શહેરને શિવાજીએ મુગલોને નુકસાન પહોંચવાડવાના હેતુથી લૂંટ્યું હતું? સુરતને. મુગલોને નુકસાન પહોંચાડવાના હેતુથી લૂંટ્યું હતું સુરત. ડાંગ જિલ્લામાં દીપડા અને ચિંકારા સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે? વાંસદા અભયારણ્ય. ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? 27.5 ડિગ્રી સેલ્સિયસ. ગુજરાતના કયા વિસ્તારમાં કાસ્ટકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? પ્રભાસ પાટણમાં. ગીર વિસ્તારમાં કુલ કેટલા ડુંગરો આવેલા છે?
643 ડુંગરો આવેલા છે ગીર વિસ્તારમાં. ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે? રાજકોટ અને વડોદરામાં. ગુજરાત સરકારની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી. કચ્છ જિલ્લાને કઈ યોજના દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે? સરદાર સરોવર નર્મદા યોજના દ્વારા. કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? ભરૂચ જિલ્લામાં. ગુજરાતની કઈ યુનિવર્સિટી એશિયા ખંડમાં દ્વિતીય ક્રમાંકે આવે છે? MS યુનિવર્સિટી વડોદરા. કયા જિલ્લામાં તાપી નદી અરબ સાગરને મળે છે? સુરત જિલ્લામાં. જો નર્મદા પૂછે તો ભરૂચ જિલ્લામાં અને તાપી પૂછે તો સુરત જિલ્લામાં. તાપી નદી પર કયા બે બંધ છે? કાકરાપાર અને ઉકાઈ. ગુજરાતમાં સૌથી વધુ ટેક્સટાઇલ ઉદ્યોગ ક્યાં છે? સુરત શહેરમાં. MS યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ગુજરાતમાં સૌપ્રથમ ક્લોથ માર્કેટ ક્યાં સ્થપાયું હતું? અમદાવાદમાં. કયું શહેર જૈન કાળનું તેલચિત્રોનું મુખ્ય શહેર ગણાય છે? પાટણ શહેર. અમૂલ ડેરીની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 1946માં. લીલી પરિક્રમાનો મેળો ક્યાં ભરાય છે? ગિરનાર પર્વતની તળેટીમાં, જુનાગઢ. વધઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે? 2.41 ચોરસ કિલોમીટરમાં. ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ બારેય જ્યોતિર્લિંગમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? સોમનાથ જ્યોતિર્લિંગ. સોમનાથ મહાદેવનું જે મંદિર છે તે જ્યોતિર્લિંગ. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? ટંકારા, જિલ્લો મોરબી. 1907માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? રણજીત વિલાસ પેલેસ. કઈ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળ ગુંબજ બાદ ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ છે? MS યુનિવર્સિટી વડોદરા. રબારીઓ દ્વારા કરવામાં આવતું ખૂબ બારીક ભરતકામ કયા નામે ઓળખાય છે? ટોડલિયાના નામે ઓળખાય છે. સૌરાષ્ટ્રમાં રાજવી ચંદ્રચૂડ દ્વારા કઈ સાલમાં ચોડાસમા વંશની સ્થાપના કરાઈ? ઈસવીસન 875માં. સિદ્ધરાજ જયસિંહ સેનાપતિ સાજને ઈસવીસન 1113માં કોને હરાવીને સૌરાષ્ટ્ર પર પાટણનું આધિપત્ય સ્થાપ્યું હતું? રાખેંગાર બીજાને હરાવીને. સિદ્ધરાજ જયસિંહના સેનાપતિ સાજને. જુનાગઢમાં બાબી વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી? શેરખાન બાબીએ ઈસવીસન 1747માં જુનાગઢમાં બાબી વંશની સ્થાપના કરી હતી. ડાયમંડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? 80%. અમદાવાદમાં સૌ પ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી? હરકુંવર શેઠાણીએ 1850માં. દક્ષિણ ગુજરાતનો કયો બીચ અન્ય રાજ્યોના સહેલાણીઓ માટે પણ આકર્ષણ બની રહ્યો છે? તિથલ. ઇંગ્લેન્ડના રાજાનો પ્રતિનિધિ સર થોમસ રો બાદશાહ જહાંગીર પાસે વેપારનો પરવાનો માંગવા કઈ સાલમાં સુરત બંદરે આવી પહોંચ્યો હતો? ઈસવીસન 1613માં. ચાલુક્ય રાજવંશે કુલ કેટલા વર્ષો સુધી સમગ્ર ગુજરાત પર એક ચક્રી શાસન કર્યું? 362 વર્ષ સુધી. નર્મદ રચિત જય જય ગરવી ગુજરાત સૌ પ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોશમાં પ્રકાશિત થઈ હતી? નર્મકોશમાં. કચ્છ ભદ્રેશ્વરના કયા જાણીતા વેપારીએ દુષ્કાળ દરમિયાન અનાજ અને પૈસાની અઢળક મદદ કરી દાનવીરનું બિરુદ મેળવ્યું હતું? શેઠ ઝઘડુશાહ. ગુજરાતમાં અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? મહિપતરામ રૂપરામે. ગુજરાતમાં સૌ પ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? સુરતમાં.
ડાંગ જિલ્લાનું વડુ મથક કયું છે? આહવા. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? મોતીભાઈ અમીન. કોણ ગણાય છે? મોતીભાઈ અમીન. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર સૌપ્રથમ રાજવી કોણ હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરામાં આવેલી છે. જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? બાલાછડી. શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો. વિદ્યાદીપ યોજના. ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કાર્ય કરે છે? ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ. ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો? શામળદાસ કોલેજ. કયા ક્રાંતિકારી દેશભક્તિએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા? શ્યામજી કૃષ્ણ વર્મા. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞે શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? બ્રહ્મગુપ્ત. ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે? શામ પિત્રોડાએ. શામ પિત્રોડા છે તેણે ટેલિકોમ ક્રાંતિ લાવવામાં મદદ કરી છે. સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા? ચારુમતી યોદ્ધા. ગુજરાતમાં કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કાર્ય કરે છે? લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી. કઈ સંસ્થા છે? લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી એટલે કે એલડી ઇન્ડોલોજી. ગુજરાતમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કોણે કરી હતી? રણછોડભાઈ છોટાલાલ 1860માં. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રાચીન ગુજરાતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠ કઈ હતી? વલ્લભી વિદ્યાપીઠ. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ઇન્દુમતીબહેન શેઠ. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા. મિત્રો આનું પૂરું નામ પણ પૂછાયેલું છે તો ખાસ યાદ રાખવું. ખાલી ડોક્ટર જીવરાજ મહેતા નહીં પણ જીવરાજ નારાયણ મહેતા. ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા? મોતીભાઈ અમીનને ચરોતરનું મોતી કહેતા હતા. ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ કયા સુધારકને ઘર છોડવું પડ્યું હતું? કરસનદાસ મૂળજીને. ગુજરાતના પ્રથમ ભૌતિક વૈજ્ઞાનિક કોણ હતા? ડોક્ટર વિક્રમ સારાભાઈ. સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી. કવિ કલાપીનું પૂરું નામ શું હતું? સુરસિંહજી તખ્તસિંહજી ગોયલ. ખાસ યાદ રાખી લેજો કેમ કે ઘણી વખત પ્રીવિયસ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસ સ્થાન હતું? ગાંધીજીનું. હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં ત્રિરંગો લહેરાવા જતા કોણે શહીદી વહોરી? વિનોદ કિનારીવાલાએ. સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું? ઘનશ્યામ. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો? પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે. ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોના દ્વારા થયો? સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા. 35 કિમી પહોળી ઇંગ્લિશ ખાડીને 12 કલાકમાં પાર કરનાર ગુજરાતનો યુવાન તરવૈયો કોણ? સુફિયાન શેખ. બાના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? કસ્તુરબા ગાંધી. જગ પ્રસિદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આદ્ય સ્થાપક કોણ હતા? ધીરુભાઈ અંબાણી. નડિયાદમાં હરિઓમ આશ્રમ શરૂ કરનાર સંત કોણ હતા? પૂજ્ય શ્રી મોટા. ગાંધીજીના માતા પિતાના નામ જણાવો. તો માતાનું નામ છે પુતળીબાઈ અને
પિતાનું નામ છે કરમચંદ ગાંધી. ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા હતા? અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એટલે કે ઠક્કર બાપા. પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? મેડમ ભીખાઈજી કામા. હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું? હરિજન બંધુ. પોરબંદરનું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે? કીર્તિ મંદિરના નામે ઓળખાય છે. ગુજરાતમાં કયા નગરોમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે? તો ઠંડી સૌથી વધુ નલિયામાં પડે છે અને ગરમી સૌથી વધુ ડીસામાં પડે છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ આપો. સત્યાર્થ પ્રકાશ. નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? કુંવરબાઈ. અમદાવાદમાં હવાઈ મથકને ક્યારથી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો મળ્યો? 26મી જાન્યુઆરી 1991 થી. ક્યારથી? 26 જાન્યુઆરી 1991. કયા સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તના દર્દીઓની સેવામાં વિતાવી હતી? સંત અમર દેવીદાસ. સંત પુનિત મહારાજે કયું માસિક શરૂ કર્યું હતું? જન કલ્યાણ. મા બાપને ભૂલશો નહીં ભજનના રચયિતા કોણ હતા? સંત પુનિત મહારાજ. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં નિયામક હતા? ડોક્ટર આઈ.જી. પટેલ. ગુજરાતની પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. શું નામ છે? પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી. બર્બરક જીષ્ણુ અને અવંતીનાથ જેવા બિરુદો કયા પ્રસિદ્ધ રાજવીએ મેળવ્યા હતા? સિદ્ધરાજ જયસિંહે. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદમાં. ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ ક્યાં થયો હતો? નવસારીમાં. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ. રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ગોધરામાં. સંત પુનિત મહારાજની ગ્રંથ શ્રેણીનું નામ શું છે? જ્ઞાન ગંગોત્રી. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? 1997માં. વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? ઔરંગા નદીના કિનારે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે? ઓક્ટોબર અને નવેમ્બરમાં. ચિત્ર વિચિત્ર મેળો ક્યાં ભરાય છે? ગુણભાખરી, તાલુકો ખેડ બ્રહ્મા. કયું અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે? સ્પેસ એપ્લિકેશન સેન્ટર. ડાંગના પ્રવેશ દ્વાર ગણાતા વધઈમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે? વધઈ બોટનિકલ ગાર્ડન. ગુજરાતની દક્ષિણ સીમાએ આવેલું છેલ્લું રેલવે સ્ટેશન કયું છે? ઉમરગામ. કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે? મુન્દ્રા. મિત્રો વિડીયો પૂરો જોજો કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખેલી છે. આગળ જોઈએ. ગુજરાતમાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ આપો. દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? જામનગરમાં. શું નામ છે? માણેકબાઈ મુક્તિધામ. અથવા એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે કે માણેકબાઈ મુક્તિધામ ક્યાં આવેલું છે? જામનગરમાં. આ બધા જ પ્રશ્નો છે મિત્રો મોસ્ટ આઈએમપી છે, પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે, આવનાર પરીક્ષાઓમાં પણ પૂછાવાની શક્યતા છે. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? અમદાવાદ. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે? આજી નદીના કિનારે. કંડલા બંદર ક્યાં આવેલું છે? કચ્છમાં. કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? ઉત્તર ભાગમાંથી.
ગુજરાતનો કયો ભાગ સૌથી હરિયાળો છે? દક્ષિણ ગુજરાત. કયા વિસ્તારમાં લઘુનની રચના થાય છે? કચ્છના દરિયા કિનારે. નળ સરોવર પર આવેલો સૌથી મોટા ટાપુનું નામ શું છે? પાનવડ. પાનવડ એ નળ સરોવરમાં આવેલો સૌથી મોટો ટાપુ છે. તાપી નદીનું આગમન ગુજરાતમાં ક્યાંથી થાય છે? હરણફાળ દક્ષિણ ગુજરાતમાંથી થાય છે. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ઢેબર સરોવર રાજસ્થાન. ધોળી ધજા બંધ કઈ નદી પર આવેલો છે? ભોગાવો નદી પર. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? બાળ સાહિત્યમાં. કાંકરિયા તળાવની મધ્યમાં જોવાલાયક સ્થળ કયું છે? નગીના વાડી. બાપા સીતારામ આશ્રમ ક્યાં આવેલો છે? બગદાણામાં. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. તાનારીરી કયા ભક્ત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? નરસિંહ મહેતા. ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી ઋતુંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વતંત્ર સેનાની કોણ? પૂર્ણિમાબેન પકવાસા. ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા? બળવંતરાય મહેતા પંચાયતી રાજના પ્રણેતા. કોના નામે હૈદરાબાદમાં નેશનલ પોલીસ એકેડેમી છે? સરદાર વલ્લભભાઈ પટેલના નામે. ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચવાનો યશ કોને ફાળે જાય છે? હેમચંદ્રાચાર્યના ફાળે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયું અખબાર શરૂ કર્યું હતું? ઇન્ડિયન ઓપિનિયન. વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયા કિનારો કયો છે? તિથલ. પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ જિલ્લામાં. ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? મહારાજા ભાવસિંહજી ગોહિલે. કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે? કાળો ડુંગર. મોરબીમાં કયો બંધ આવેલો છે? મચ્છુ. ગુજરાતમાં પવન ઉર્જાથી ચાલતા વિદ્યુત મથકો ક્યાં આવેલા છે? ઓખા, માંડવી અને લાંબામાં. પૂજ્યશ્રી મોટાનું મૂળ નામ શું હતું? ચુનીલાલ આસારામ ભાવસાર. ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે? ખેડા જિલ્લાને. ક્વાંટ મેળો ક્યાં ભરાય છે? છોટા ઉદેપુરમાં. વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે? જુનાગઢ જિલ્લામાં. પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઈ નદીના કિનારે છે? હિરણ નદીના કિનારે. વડોદરાનું ક્યુ મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજ વસ્તુઓ માટે જાણીતું છે? મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ. ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્ર કાંઠો ધરાવે છે? 15 જિલ્લાઓ. પ્રવાસનની દ્રષ્ટિએ ગુજરાતનું સૌ પ્રથમ આયોજન પૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે? સાપુતારા, જિલ્લો ડાંગ. ભરૂચ અને સુરત જિલ્લાને ફળદ્રુપ બનાવતી નદીઓ કઈ છે? નર્મદા અને તાપી. સૌરાષ્ટ્ર પંથકમાં કેટલા જિલ્લા છે? 11 જિલ્લાઓ. ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાસનું વૃક્ષ લોકબોલીમાં કયા નામે પ્રચલિત છે? કેસુડો. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં. કેટલી છે? 97 નદીઓ એકલા કચ્છમાં છે. ટોટલ ગુજરાતમાં 185 છે, તેમાંથી 97 નદીઓ એકલા કચ્છમાં છે. વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે? સિક્કા, જામનગર જિલ્લો. ટુવાના ગરમ પાણીના જરામાં કયું ખનિજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે? સલ્ફર. કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? ચોરવાડમાં. ગુજરાતની કઈ નદીનું પાણી બાંધણી બનાવવા માટે ઉપયોગી ગણાય છે? ભાદર નદીનું.
પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાનું અન્ય નામ શું છે? બેટ શંખોદર. ગુજરાતનું કયું શહેર ઉદ્યાન નગરી તરીકે જાણીતું છે? ગાંધીનગર. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે સમર ફેસ્ટિવલ ક્યાં યોજે છે? સાપુતારામાં. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? ડાંગ જિલ્લો. પવિત્ર શક્તિ તીર્થ અંબાજી કયા જિલ્લામાં છે? બનાસકાંઠા જિલ્લામાં. ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના લાવનાર મુખ્યમંત્રી કોણ હતા? બાબુભાઈ જસભાઈ પટેલ. ખારા ઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે? મીઠાના. નર્મદા જિલ્લાનું વડું મથક રાજપીપળા છે. અટીરા શાના માટે જાણીતું છે? કાપડ સંશોધન માટે. ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. મહી, નર્મદા અને તાપી. ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે? ગુજરાત રાજ્ય. ગુજરાતમાં કયા ધાન્ય પાકનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? બાજરીનું. ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે? વલસાડ જિલ્લામાં. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? જસદણ જિલ્લો રાજકોટ. સિંહને શસ્ત્ર શા, વીરને મૃત્યુ શા પંક્તિ કોની છે? કવિ નાનાલાલની. ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો? સામંતસિંહ. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. મૂળરાજ સોલંકી. ગિરનારમાં આવેલ શિલાલેખ કઈ લિપિમાં કોતરાયેલો છે? બ્રાહ્મી લિપિમાં. સાક્ષર નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? નડિયાદ. ગુજરાતમાં ગટર લાઈન કયા શહેરમાં અને ક્યારે અસ્તિત્વમાં આવી? અમદાવાદ શહેરમાં ઈસવીસન 1890માં. ઋગ્વેદમાં ગુજરાતની કઈ નદીનો ઉલ્લેખ છે? સરસ્વતી નદીનો. ભારત રત્નથી સન્માનિત અને 2 વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા? ગુલઝારીલાલ નંદા. ગુજરાત સભાના સ્થાપક કોણ હતા? રમણલાલ નીલકંઠ. દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો? માંડવીમાં, કચ્છમાં. ખંભાતનું પૌરાણિક નામ શું હતું? સ્તંભતીર્થ. મુઘલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. સુરત બંદર. ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો હતો? મૌર્ય કાળમાં. આઝાદી બાદ ભારતમાં સૌ પ્રથમ વિલીન થનાર રજવાડાનું નામ જણાવો. ભાવનગર. અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી? વનરાજ ચાવડાએ. રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળામાં થયું હતું? ભીમદેવ પહેલો. ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ રાણીની વાવ બનાવી હતી. સોમનાથનો જીર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? સોલંકી કાળ દરમિયાન. ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયો છે? વઠાનો મેળો. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં છે? અંકલેશ્વરમાં. કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? સિદ્ધરાજ જયસિંહના શાસનને. સ્વતંત્ર ગુજરાતની રચના માટે કયું આંદોલન થયું હતું? મહાગુજરાત આંદોલન. ગુજરાતનો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેજ વિશ્વના શ્રેષ્ઠ 10મા સેજમાં સ્થાન પામ્યો છે? દહેજ સેજ. ગુજરાતમાં બોલતી ભાષાને સૌપ્રથમ ગુજરાતી તરીકે કોણે ઓળખાવી? પ્રેમાનંદે. સાહિત્યકાર બકર ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચમાં. શિવરાત્રી નિમિત્તે ભવનાથ મેળો ક્યાં ભરાય છે? જૂનાગઢમાં. ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલા સ્વરૂપ આખ્યાનને
કયા મહાકવિએ ઘાટ આપ્યો? મહાકવિ પ્રેમાનંદે. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? દ્રૌપદી સ્વયંવર. અભયઘાટ સમાધિ કોની છે? મોરારજી દેસાઈની. ક્યાં આવેલી છે? અમદાવાદમાં. ગોંડલમાં આવેલા મહેલનું નામ આપો. નવલખા મહેલ. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? હિન્દ સ્વરાજ. કચ્છના રણ સીમા વિવાદને લઈ પાકિસ્તાન સાથે લડાઈ કઈ સાલમાં થઈ હતી? 1965માં. કયું શહેર ભારતભરમાં અકીક કામ માટે જાણીતું છે? ખંભાત. ગુજરાતના કયા સ્થળની ગણના ચારધામ યાત્રામાં થાય છે? દ્વારિકા. મહાગુજરાત આંદોલનનો સમયગાળો જણાવો. 1956 થી લઈને 1960. આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? ખેડા સત્યાગ્રહ. મેશ્વો નદી પર બંધ બાંધતા કયું સરોવર બન્યું? શ્યામ સરોવર. રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? ઘસાઈને ઉજળા થઈએ. ડે ટુ ડે ગાંધી ડાયરી લખનાર કોણ? મહાદેવભાઈ દેસાઈ. ગુજરાતના ગામડાઓના ઉત્કર્ષ માટે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કઈ યોજના દાખલ કરી? ગોકુળ ગ્રામ યોજના. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? ગાંધીજીએ 1920માં. ગાંધીજીના સમાધિ સ્મારકનું નામ જણાવો. રાજઘાટ. ક્યાં આવેલો છે? દિલ્હીમાં. અમદાવાદમાં વિદેશી કાપડ તથા દેશી દારૂની દુકાનો બંધ કરાવવાનું નેતૃત્વ કોણે લીધું હતું? મૃદુલા સારાભાઈએ. ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. અમદાવાદનો સૌ પ્રથમ પાકો રસ્તો ક્યારે બન્યો અને તેનું નામ શું હતું? 1872માં રીચી રોડ, જે હાલ ગાંધી રોડ તરીકે ઓળખાય છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઈ વ્યક્તિએ કરી હતી? મેડમ ભીખાઈજી કામાએ. ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડને. સહસ્ત્રલિંગ તળાવના કિનારે કેટલા શિવાલયો હતા? 1008 શિવાલયો હતા. સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધરાજ જયસિંહે પાટણની અંદર બંધાવેલું હતું. ગુજરાતના ઇતિહાસમાં કયા ગ્રંથની સન્માન યાત્રા પ્રસિદ્ધ છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન. સરદાર પટેલ ભવનની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી? અમદાવાદમાં 1980માં કરવામાં આવી હતી. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા? કાંસુ. ગુજરાત શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો? સોલંકી કાળમાં. હડપ્પીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી 2 વિશિષ્ટ ભેટ જણાવો. નગર આયોજન અને ગટર વ્યવસ્થા. સોલંકી વંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? જૈન ધર્મ પ્રત્યે. સોક્રેટિસ કૃતિના લેખકનું નામ જણાવો. મનુભાઈ પંચોળી એટલે કે દર્શક. 1965ના પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? બળવંતરાય મહેતા, જે સુથરી ખાતે તેમનું અવસાન થયું હતું. તેઓ સરહદે ચેક કરવા માટે ગયા હતા પોતાનું હેલિકોપ્ટર લઈ અને પાકિસ્તાને તે હેલિકોપ્ટર તોડી પાડ્યું. તેમાં બળવંતરાય મહેતાનું મૃત્યુ નીપજ્યું હતું. ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? ઇન્દુમતીબહેન શેઠ. હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો? સૌરાષ્ટ્ર. IIMની સ્થાપના અમદાવાદમાં ક્યારે થઈ? 1962માં. શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કરેલું સામયિક કયું? ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. એકમાત્ર ભારતીય કોણ જેમણે ભારત રત્ન અને નિશાને પાક બંને એવોર્ડ મળ્યા છે? મોરારજી દેસાઈ. કાંકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે?
તાપી નદી પર. રાજ્યસભામાં ગુજરાતના કેટલા પ્રતિનિધિઓ હોય છે? 11. જો લોકસભામાં પૂછે તો 26, રાજ્યસભામાં પૂછે તો 11 અને વિધાનસભામાં પૂછે ગુજરાત વિધાનસભામાં કેટલા છે તો 182.